તો જૂનાગઢ એલસીબીએ ડમી સિમ કાર્ડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ગુજસી ટોકના ફરાર આરોપીની તપાસમાં કૌભાંડ ઉજાગર થયું છે। આરોપી પાટણના રાધનપુરથી મંગાવ્યા હતા 6 ડમી સિમ કાર્ડ। પોલીસે આરોપીની પત્ની અને પુત્રને પાસે 3 સિમ કાર્ડ પણ જપ્ત કર્યા છે। એલસીબીએ રાધનપુર ખાતેની તપાસ કરતા એક આરોપી ઝડપાયો છે। આરોપી પાસેથી 1000થી વધુ એક્ટિવેટેડ ડમી સિમ કાર્ડ મળી આવ્યા છે। ઓરિસ્સા સહિત અન્ય રાજ્યોના ડમી સિમ કાર્ડ પણ મળી આવ્યા છે। ડમી સિમ મામલે 6 શખ્સો સામે ગુનો નોંધાયો છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ પણ હાથ ધરી છે। કૌભાંડમાં મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે। ધીરેન કારિયાના પત્ની છે તેઓ દ્વારા જે ધીરેન કારિયા જ્યારે નાસ્તો ફરતો હોય ત્યારે તેની સાથે સંપર્ક કરવા સારું અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવા સારું ધીરેન કારિયાને આ ડમી સિમ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય અને વોટ્સઅપના માધ્યમથી તેઓ સતત સંપર્કમાં રહેલ હોય તેવી પ્રાથમિક તપાસમાં માહિતી ફલિત થઈ આવેલ છે। હાલ અત્યારે 6 સિમ કાર્ડની માહિતી આપણી પાસે અવેલેબલ છે કે 6 સિમ કાર્ડ જે આરોપી પાસેથી મળી આવેલ છે અને જે ભરત શંકર પરમાર છે તેઓને અરેસ્ટ કરવા સમય દરમિયાન તેઓ પાસેથી 1008 સિમ કાર્ડ મળી આવેલ છે।